નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. અમદાવાદ શહેરમાંથી આજે એક સુંદર અને પ્રેરણાદાયક કાર્યક્રમની ખબર સામે આવી રહી છે, જ્યાં મહિલાઓના આત્મનિર્ભરતા તરફના પ્રયત્નોને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજે અમદાવાદના મહેદી હુસેન હોલ ખાતે રવર બ્યુટી કેર દ્વારા ભવ્ય બ્યુટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની અનેક નામાંકિત બ્યુટી પાર્લર ચલાવતી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ સેમિનારમાં બ્યુટી અને ફેશન ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ નવા ટ્રેન્ડ્સ અને ટેકનિક્સ રજૂ કરવામાં આવ્યા, જેમાં અલગ અલગ પ્રકારની હેરસ્ટાઇલ્સ, મેકઅપ સ્ટાઇલ અને સ્કિન કેર સાથે જોડાયેલી નવીન પદ્ધતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત બહેનો માટે આ સેમિનાર એક શીખવાનો ઉત્તમ અવસર સાબિત થયો. કાર્યક્રમ દરમિયાન જાણીતા ગાયક જયકર ભોજક પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમમાં રંગત વધારી દીધી હતી અને સાંસ્કૃતિક માહોલ ઊભો કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો હતો, જેથી તેઓ પોતાના પગ પર ઊભી રહીને સ્વરોજગાર દ્વારા આગળ વધી શકે. આવી પહેલો મહિલાઓના સશક્તિકરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. સેમિનારમાં હાજર રહેલી બહેનોમાં ઉત્સાહ અને નવી શીખવાની લાગણી સ્પષ્ટપણે જોવા મળી હતી અને તમામે આ આયોજનને ખૂબ સરાહનીય ગણાવ્યું હતું. આવી જ રીતે જો મહિલાઓને યોગ્ય માર્ગદર્શન અને પ્લેટફોર્મ મળતું રહેશે તો તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધીને સમાજમાં નવી ઓળખ ઊભી કરી શકશે. કેમેરામેન સાથે હરીશ યાજ્ઞિક, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ. વધુ અપડેટ માટે જોડાયેલા રહો. મારું નામ જયકર ભોજક છે. હું ગાયક કલાકાર છું. આજે આરવીઆર કંપની એમણે એક બ્યુટી કેર ટેલેન્ટ શોનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે, જેના માલિક અમારા પ્રિયંકા નાયક અમારા ફેમિલી મેમ્બર છે. અને એવી બહેનો માટે થઈને આ આખો સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો છે, જે બહેનો પગભર થવા માંગતી હોય, જેને ઇન્કમનું કોઈ સાધન એવું ના હોય, પણ પોતાનામાં ટેલેન્ટ હોય, જે સુંદર સ્ત્રીઓને શણગારી શકતી હોય. તો ઘણાને જ્ઞાન નથી હોતું મેકઅપ વિશેનું, નેલ વિશેનું, જે સ્ત્રીના શૃંગારના જે અમુક ડિપાર્ટમેન્ટ છે એનું જ્ઞાન નથી હોતું. તો એક જગ્યા ઉપર પ્રોફેશનલી ઓર્ગેનાઇઝડ કઈ રીતે શીખી શકાય એના માટેનો આ ટેલેન્ટ શો છે. અને એની અંદર પ્રિયંકા નાયકે આ બધાને ઇન્વાઇટ કરીને સુંદર મજાનું એવું ઓર્ગેનાઇઝેશન કર્યું છે, જેમાં એમણે સારી મોડલ્સ એમને પણ બોલાવ્યા છે, એમને તૈયાર કરનાર પ્રોફેશનલ બ્યુટિશિયનોને બોલાવ્યા છે. અને એ બધા આજ રોજ અમદાવાદના મેડી જવાહરલાલ હોલ ખાતે તરફથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એમનો હેતુ બહેનો આપણી સાથે જે એમના મેન આયોજક પ્રિયંકાબેન ઉપસ્થિત રહ્યા. આ કરવાનો આપણો હેતુ શું હતો? આ કરવાનો આયોજન કરવાનો હેતુ શું હતો? આપણે આયોજન કરવાનો હેતુ એ હતો કે બધી લેડીઝોને પગભર કરીએ, બધાને જેટલું શીખવા મળે એનો મારો આ ટાર્ગેટ હતો. પણ બધી ઓલમોસ્ટ સીટો ફૂલ થઈ ગઈ છે અને બસ એ જ હું ઈચ્છું છું કે બધા આગળ વધે, શીખે અને આગળ વધે. બસ સમાજમાં હું ટ્રસ્ટીનું બી કામ કરી રહી છું, સમાજ સેવા બી કરી રહી છું, મોડલ બી છું અને સોશિયલ વર્કર બી છું. આપણું કહેવાનું છે જો પેપર ઉપર કહેવું છે હરીશ યાજ્ઞિક, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ. Stop, please. Go!
પોતે